રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ છે તે ભર્યું। ભાજપના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ છે તે ભર્યું। રાજુ શુકલ, માનસી પરમારે પણ ઉમેદવારી ફોર્મ છે તે ભર્યું। સાથે જ મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝરિયાએ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભર્યું। દાવેદારી નોંધાવતા ભાજપના તમામ ઉમેદવારો બેનહરીફ છે તે નક્કી માનવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉમેદવારી ભરતી વખતે ઉપસ્થિત રહ્યા। સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહામંત્રી રત્નાકરજી પણ આ ચારેય ઉમેદવારોના જ્યારે ઉમેદવારી પત્ર ભરાયા ત્યારે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। લગભગ એ આઝાદી બાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આ એવું થવા જઈ રહ્યું છે કે કોંગ્રેસના એક પણ ઉમેદવારે ઉમેદવારી પત્ર કે નથી ભર્યું। બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ચારેય રાજ્યસભાના સાંસદો એ ચૂંટાઈને આવે તેવી અત્યારે સ્પષ્ટ શક્યતાઓ દેખાય છે। પણ આ ફોર્મ એટલા માટે ભરવામાં આવ્યું છે, ચૂંટણીની જે પ્રક્રિયાઓ હોય છે એ ચૂંટણીની પ્રક્રિયાના ભાગરૂપે એ ચૂંટણી છે તે યોજાઈ શકે છે। પણ આ ચારેય ઉમેદવારો છે તે બિનહરીફ રીતના એ ચૂંટણી છે તે જીતે તેવી પ્રબળ શક્યતાઓ માનવામાં આવી રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।